જય માતાજી ફ્રેન્ડ, તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો અમે આવ્યા છીએ આમના સાસરિયામાં. આમ કેમેરો કરો. આમના સાસરિયામાં તો પોઈદ્રો લઈને નીકળ કરવાનો. પોઈદ્રો નો કહેવાય, આને ચાણું કહેવાય. શું કહેવાય? ચાણું નહીં, સાણું કહેવાય. હા, સાણું. પછી અમારે બનાવવાનો હતો ઓળો. તો આજે વિશુ કહે છે કે હું ઓળો બનાવું, તો હું એના માટે રીંગણા શેકું છું. જાગે તારે શેકાય કે આમ નામ શેકાય? એમ નહીં, પણ થેલીયું નાખે. થેલીયું બાઈસ નું આવે. ના ના, એ થેલી જગી જાય. લે ઉપર છે બાકર જોડે. બુદ્ધિ જ ન પાવી. આ હું ગોઠલી. એ બોલ ન કરે તો છાણા આમ નામ જગે. ગાંડા બદલ તો. જાઓ તો તમે અહીંથી. તો ફાઇનલી દોસ્તો, જો અત્યારે હવે તાપ થાય છે અને હવે ઓડા છે, એટલે ઓડા છે. જો એક વાત કહું, ઓરો મિલી તાપવા માંડી શાંતિ. રીંગણા શેકશું. રીંગણા શેકશું અને અત્યારે જોરદાર દોસ્તો તાપ થાય અને આજે ઓળો હું બનાવીને ખવડાવવાનું બધા. ક્યાં બાકી તાલી આવો જાય કોઈ નો બગાડી. એ બધા વગાડશે ને. વગાડ કરો તાલી ઉપાડો કોમેન્ટમાં. તો આ છે અમારા કામળોલની વાડીઓના રીંગણા. જોઈ શકતા હશો તમે કેવડા મોટા મોટા છે. આમાં અમારી બાજુ એટલે મોરબી સાઈડ નો મળે. મેં તો ક્યાંય જોયા નથી. મળતા હોય તો ખબર નહીં. મને નથી લાગતો મળતા હશે. કેમ કે વરા દેખાડી દેજો. કેમ કે વરસથી થઈ ગયું છે, આપણે કઈ રીંગણા ખાધા નથી એટલે આપણે નથી ખબર. તમારી ભૂલ બાકી ચડે બધું. મારી ભૂલ ક્યાંથી હોય વળી? ચડે બધું જે જોઈ તમારે. તો ફ્રેન્ડ, તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહેજો. આજે તમને ઓળો બનાવીને બતાવીએ. તાર કઈ કેવું છે? એમ નહીં. જય માતાજી ફ્રેન્ડ, કેમ છે? એમ તો જય માતાજી ફ્રેન્ડ, મારી મમ્મી રીંગણા ફોલે, આમાં પપ્પા રીંગણા બટેકાનું શાક બનાવે. બટેકા આવી ગયા ઓરા. બટેકાનું શાક. માહીએ પહેલા અમે પુલાવનો વિડીયો બનાવ્યો ને તો એમ કીધું કે ખીચડી, ના મારા પપ્પા પૌવા બટેટા બનાવે. પુલાવ બનાવ્યું હતું ને ત્યારે બટેક પુલાવની જગ્યાએ તો ખીચડી બની ગઈ. ખીચડી બની ગઈ. હવે ઓળો જ બનશે ને, તમને કહું. ઓળો જ બને એમાં બીજી વાત ન આવે. તો પુલાવમાં જ એક મારે ઓલી થોડી નાની મોટી તકલીફ પડે. શીખવાનું. ચોખા એવા હે, શીખવાડ ને ચોખા એવા હે. મારી તો ભૂલ જ નથી. રેડી, એક રીંગણું મૂકી દીધું હે, એક રીંગણું આ સાઈડ મૂકી દે. ઊનું લઈ ગયું. હવે ની રીતે શેકાયા કરશે. બે રીંગણા. ચાલુ થઈ ગયું. એ હું જોવ એમ કીધું. એ રહી તો એ ઓલા જીરું તો રાતે લઈ ગયા, તો જીરું બધે પૂરું કરે છે. રહી ડબલા છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકતા છો અમારા મમ્મી છે એ બહુ બોલે, વાત જ જવા દો. મમ્મી હું છે શું કરો? ઈ હું લઈને જાઉં છો? તેનો ડબ્બો. આ ડબ્બો છે, ડબ્બો છે, ડબ્બો. ક્યાં ક્યાં? તો ફાઇનલી ફ્રેન્ડ, અમારા ઓળાના રીંગણા શેકાઈ ગયા છે ને તમને બતાવું કે કેવા શેકાણા છે. આ બધા વિસુ આમ ચૂંદો કરી નાખ્યો. હવે અત્યારે સાની માની જા જાવ ક્યારનો કહું તને કે રીંગણા લે, રીંગણા લીધા જ નહીં. આવા થઈ ગયા. તો ફ્રેન્ડ, મારો કઈ વાંક નથી. જો દર વખતે બધી વસ્તુ વગાડે, તમે લોકો જોઈ જ શકતા હશો ને. મારો જ નામ દે. અને જો તમે આ રીંગણા જુઓ. આ જુઓ તમે, આ રીંગણા જુઓ. આવા ઓળાના રીંગણા હોય એમ. આવે જીરું જો જડે. લાવ મમ્મી, જીરું આપો, જીરું. તો આ છે મારા મમ્મી અને વિશુના સાસુ. તો ફ્રેન્ડ, તમને હજી ઓળો બનાવીને બતાવીએ કેવો થાય. ખબર નહીં, મને કઈ બોલતા નથી આવડતું, પણ આપણે બોલીએ છીએ. હમણે કેટલું કહી દે પણ મનમાં ન કહીએ. ઓળો બનાવ્યો આપણે. મારી હાલત તમે જોઈ શકતા છો. ધુમાડો લાગ્યો બહુ. અમારો ઓળો બની ખાલી જાય. કોથમી નાખી દીધી. તો કન્ટિન્યુ થાકી ગઈ છું. પૂછીએ આપણે બધાને કેવો બન્યો. રેડી? આપણી બાજુ મોરબી બાજુ બનાવ્યો. જોઈએ હવે કેવો બન્યો. હાલો ભાગો બધા. જો તમે જોઈ શકતા છો, આવો બન્યો ઓળો. જો હે ને ભાઈ, આમ રંગ દેખાય આમ, તમે જોવો ખાલી. આમાં આપણે બનાવી ને એમાં કઈ ખામી ન હોય તો જોઈએ, બધાને પૂછીએ હવે કેવો લાગે, શું લાગે. આપણી પસંદ બીજાની પસંદ અલગ અલગ હોય. બાકી કાજુને તો ભાવશે. એમાં જો મીઠું નાખવાનું ભૂલી ગયા હતા. મીઠું મેં નાખ્યું કેમ કે એના મીઠું નથી એટલે ભૂલી ગયા હતા. એવું નથી. મીઠું ઈ કેટલું ખાતા હોય, શું ખાતા હોય એ મને નથી ખબર. હા જાવ દે. સમજ્યા? એટલે કોઈ મને માનવા નથી દેતું. બોલ મારું તો મીઠું એટલે આપણે શું કામ નથી નાખ્યું? કારણ કે એમના સ્વાદ અનુસાર નાખી દે. હવ રેડી. બાકી જોઈ લો. ચમચો હારો પીડો. આમ સીધી બેસી જાવ કા. હા. તો ફાઇનલી ફ્રેન્ડ, અમારો ઓળો બની ગયો છે ને બધા જમવા બેસી ગયા છે. તમે જોઈ શકતા હશો. તો વિશુ, તમને કહું કેવો ઓળો લાગ્યો મારા હાથનો?
પરબારું પૂન લઈ લેવાનું. પરબારું કઈ નહીં. અર્જુનભાઈ કેવો લાગ્યો મારા હાથનો ઓળો? બહુ સારો. કોનો હોય તો કે તારો. જો ઈ ફ્રેન્ડ જો એના ભાઈ છે એટલે તમને ખબર જ હોય કે ભાઈ સાઈડ જ બોલે. અમાર માહી પૂછું, તમે કઈ માહી મારો ઓળો બનાવેલો કેવો લાગ્યો બેટા? નહીં કીનો હે. કોણે બનાવ્યો? લે. જો ફ્રેન્ડ તમને ખબર જ હશે કે છોકરા ભગવાનનું રૂપ કહેવાય, ક્યારે ખોટું બોલે નહીં. તો માહી આવો ભલે આવો ખા પપ્પાને હમ કે કોને બનાવ્યો? આવી ગયું સાચું. મારી દીકરી દગો કરી ગઈ. આ મારા મમ્મી જો એના દાંત જો. હું એના ઉપર ગઈ છું ફ્રેન્ડ, બધા કમેન્ટમાં કહેજો. ખા બાપના એમાં બાપના હમ નો ખાને, તમારે જેમ થોડી શું. દીશુ હાય કદે બટુ. દીસુને પૂછ કેવો લાગ્યો? દીશુ તને કેવો લાગ્યો ફઈન બનાવેલો ઓરો? ઓરો કોને બનાવ્યો? કોક તો ફઈ કોઈ સાઈન કરી. આટો બોલ કોને બનાવ્યો? સાચું બોલ. વાય ફુવાએ બનાવ્યો? બીજી વાર બોલ તો. તમારી કે વેલ્યુ જ ના. ફુવાએ બનાવ્યો. આ બે ના દાંત તમે જોઈ શકતા હશો, ઉંદેડા લઈ ગયેલા છે. અને પાછી વાત ઈ છે કે 2 મહિના થઈ ગયા પણ દાંત આવ્યા નથી. હવે એનું કારણ શું હોય છે મને નથી ખબર. તમે બધા કમેન્ટમાં કહેજો, જે લેડીઝ વિડીયો જોતી હોય ને ઈ. એમ નહીં, લોકો કોમેન્ટમાં કેટલું જણાવશે. જેટલું આવે બધું ના, તમને જેટલું સારું લાગે એટલું જણાવી દેવાનું, પણ હારી હારી કમેન્ટ કરજો. એટલું કમેન્ટમાં જણાવી દીજો. બોલતા ના કઈ નહીં. ઓલ પર રોટલા નાખો. તને કેવો લાગ્યો? શું મેં તો હજી ચાખ્યો નથી. મને કે કેવો લાગે. અમારે એ રિવાજ છે કે પેલા રોટલા ઓલ પર. હા મમ્મી રોટલો દઈ દે. શું તમ તારે ઈ 2 રોટલા ખાઈ ગયા, હવે નો ખાઈ તો હાલશે. સાચું ઊભું થઈ જવું. ના ના ખાઈ લે. હું બતા. જો 2 રોટલા ખાઈને પછી કે હવે સાચું ઊભું થઈ જવું છે. આના શરીરમાં જાતું હોય છે બધું, ક્યાં ઈ નથી ખબર પડતી. રોટલા લેવ રોટલા. હેલો, कैसे हो आप सब लोग? હા बोलो भाई कहाँ जाना तुम्हारा फरमाइश चानी? મેરે કો મહુआ जाने की फरमाइश है. चलो चलो. ઓરો મસ્ત બન્યો તો, મસ્ત બન્યો તો, બહુ મસ્ત નતો બન્યો. તમને કેવો લાગ્યો? एकदम मजा आई. મજા આવી ને? बहुत मजा आई. ઓ ભાઈ ક્યાં બાત હે. હાલો રેડી? આવો જોઈન્ટ કરી નાખો. હાલો હાલો બોલે ને ધ્યાન કર પછી આ ખાડો દેવાનો. હવે એટલું ને આવડતું શું કામ? આમાં કામ યુટ્યુબર શાંતિ રાખો, શાંતિ. મને નો કહેતા આવડી કઈ. હું મન ન કરતા તો હું ચાલો ફ્રેન્ડ, હવે મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા. એ મોબાઈલ જીઓ.